નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ, ફેકલ્ટી ઓફ કોમર્સ ફ્રોમ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. ધોરણ 12 બોર્ડની પરીક્ષા જે પણ વિદ્યાર્થી મિત્રો દ્વારા આ વર્ષમાં આપવામાં આવી છે, સાયન્સ સ્ટ્રીમ હોય, કોમર્સ સ્ટ્રીમ હોય કે પછી આ સ્ટ્રીમ હોય, તે દરેક વિદ્યાર્થી મિત્રોને હું જણાવવા માગું છું કે ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ભૂતકાળમાં કહેવામાં આવ્યું હતું કે એપ્રિલ એન્ડ એટલે કે એપ્રિલના અંત મહિના સુધીમાં ધોરણ 12 બોર્ડનું જે પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે. પરંતુ હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દ્વારા એક નવી જે સૂચના છે તે જાહેર કરવામાં આવી છે કે ચૂંટણી કાર્યના સંદર્ભના લીધે જે બોર્ડનું રિઝલ્ટ છે, ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ તે જાહેર કરવામાં હવે વિલંબ થશે, કારણ કે કંઈક ને કંઈક ચૂંટણીની કામગીરી દરમિયાન જે કાર્ય છે રિઝલ્ટનું તે હજુ સંપૂર્ણ રીતે સમાપ્ત થયું નથી. તો ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમ, કોમર્સ સ્ટ્રીમ અને આર્ટ્સ સ્ટ્રીમના જે પણ વિદ્યાર્થી મિત્રોએ આ વર્ષ પરીક્ષા આપી છે 2024 માર્ચ મહિનાની અંદર, તે દરેક વિદ્યાર્થી મિત્રોનું જે રિઝલ્ટ છે 15 થી 20 મે સુધીમાં જાહેર કરવામાં આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ જે કરંટ અપડેટ હતું રિઝલ્ટ જાહેર કરવાના સંદર્ભમાં, તે હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહી રહ્યો છું. જે રિઝલ્ટ છે ધોરણ 12 કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ સ્ટ્રીમનું, તે 15 થી 20 મે પછી જાહેર કરવામાં આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. રિઝલ્ટ જાહેર થયા પછી જે પણ વિદ્યાર્થી મિત્રો MS યુનિવર્સિટીમાં એડમિશન માટે એપ્લિકેશન કરવા માંગતા હોય તે લોકોને રિઝલ્ટ જાહેર થયા પછી એપ્લિકેશન કરવાની રહેશે. જે પણ વિદ્યાર્થી મિત્રો હાલમાં MSU એડમિશન ગ્રુપમાં જોડાયેલા નથી, તે દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાં જઈને દરેક વિદ્યાર્થી મિત્રો જોડાવી જાય. ગુજરાત બોર્ડના જે પણ વિદ્યાર્થી મિત્રો છે અને જે રીતે ગુજરાત બોર્ડનું જે રિઝલ્ટ છે ધોરણ 12નું તે જાહેર કરવામાં આવશે, તેના પછી એડમિશન પ્રોસેસની સમગ્ર માહિતી અમારા દ્વારા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને શેર કરવામાં આવશે. નમસ્કાર.